Now being recorded. આપણે અવર ગીર સોમનાથ પેજમાંથી વાત કરો સાહેબ, ઇન્સ્ટાગ્રામ. હા બોલો. હા અજયભાઈ રાઠોડ વાત કરું અમદાવાદથી, હા કોળી સમાજના આગેવાન. હા હા. હવે તમારી આજની એક પોસ્ટ છે ઇન્સ્ટાગ્રામ હા. પેજમાં, ફેસબુક આજની જ છે લગભગ 10 માર્ચ 2024. એમાં ફેસબુક ફેક આઈડી બનાવી પરેશાન કરતા યુવકને પકડી ભારતીય સાયબર ક્રાઇમ ગીર સોમનાથ, બરોબર? એ આરોપીની નીચે તમે જાતિ તરીકે કોળીનો ઉલ્લેખ કર્યો છે. હા. તો એ બંધારણની કઈ કલમ તમને કોઈ પણ આરોપીની જ્ઞાતિ લખવાનો અધિકાર આપે છે? હા ચાલુ ને હમણાં જોઈ લો, અમને તો રિપોર્ટર મોકલ્યું એટલે કંઈ ખ્યાલ નહીં. હા, પણ તમે છાપ્યું છે ને, તમે છાપ્યું એટલે આખા અમારા કોળી સમાજને તમે બદનામ કરો છો, બરોબર? તો તમને એવી પર્ટિક્યુલર કઈ બંધારણની કલમ છે કે તમને કોઈ પણ સમાજને આવી રીતે બદનામ કરવાનો અધિકાર આપે? હા ચાલુ ને તમે જોઈને કોલ કરો. હો, એવું કોઈ હોય તમારી પાસે કોઈ આર્ટિકલની કલમ હોય બંધારણમાં તો એ મને મોકલી આપો. અને પોલીસ સ્ટેશનથી હોય તો પોલીસ સ્ટેશનનો પરિપત્ર છે, ન હોય તો હું તમને વોટ્સઅપ કરું કે પોલીસની ફરિયાદમાં ક્યાંય કોઈ આરોપીની જ્ઞાતિ, એમાં કોળી સમાજ નહીં, તમારો કોઈ કદાચ તમે આહિર સમાજ હોય કે બીજા ત્રીજા સમાજ હોય, કોઈ પણ આરોપીની જ્ઞાતિ સાથે કોઈ લેવા દેવા હોતો નથી ને ક્યાંય એને આરોપીઓની જ્ઞાતિનો ઉલ્લેખ કરવાનો ક્યાંય પણ ભારતના બંધારણમાં ઉલ્લેખ નથી. હા ચાલુ જોઈ. તો તમે જોઈ લો, અને એ હોય ને તો એ પોસ્ટ તમે તાત્કાલિક ડિલીટ મારી દો, બરોબર? તમારે છાપવી હોય તો ભલે છાપો, પણ જાતે કોળી લખ્યું છે એ આરોપી સાથે અમારે કોઈ નિસ્બત નથી. એના લીધે આખો સમાજ બદનામ થાય છે, આવું ફરીવાર ના થાય એનું તમે ધ્યાન દોરજો. હું એ પરિપત્ર બી તમને મોકલી આપું છું, બરોબર? કદાચ તમને પ્રેસ નોટ આવી હોય પોલીસમાંથી, બરોબર, તો એમને તમે ફોરવર્ડ કરજો, ધ્યાન દોરજો કે ભાઈ જો આ રીતનું કંઈ ધ્યાન દોરવામાં આવ્યું છે તો ભવિષ્યમાં બીજી વાર આવી રીતનું ના થાય ભૂલ, બરોબર? હા હા. હું તમને વોટ્સઅપ કરું છું, એ પરિપત્ર મોકલું છું અને ગૃહ વિભાગના બંને પરિપત્ર મોકલું. હા. અને એ પોસ્ટ બને ત્યાં સુધી જલ્દી ડિલીટ મારી દો. અને જો તમારે રાખવી હોય તો વાંધો નહીં, તો એવી તમારી પાસે કલમ હોય તો એ તમને મને કલમ મોકલજો, કે જે પણ પરિપત્ર હોય એ મને મોકલી આપજો, હા. બરોબર? હા.